સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ મહોત્સવની ભુજમાં લોહાણા મહાજન દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સવારે પૂજન વિધિ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહી બાપાના આશીર્વાદ મેળવ્યા હતા। તો સાંજે મહાપ્રસાદ, ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ અંગેની વિગતો મુજબ ભુજ લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ભુજ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સવારે ચોકફળિયા સ્થિત દરિયાસ્થાન મંદિરે મુખ્યદાતા નટવરલાલ વલ્લભજી માણેક, જીગરભાઈ નટવરલાલ માણેક પરિવાર દ્વારા પૂજન વિધિ તેમજ મહાઆરતી યોજાઈ હતી, જેમાં સમાજના વિવિધ હોદ્દેદારો, આગેવાનો, લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવારમાં અનેરી ખુશીનો માહોલ છે। પરંપરા મુજબ સવારે દરિયાસ્થાન મંદિરે દાતા પરિવાર દ્વારા પૂજન વિધિ, મહાઆરતી યોજાઈ હતી। સાંજે લોહાણા મહાજનવાડી રસિકતીરા પાર્ટી પ્લોટ ખાતે સમૂહ પ્રસાદ તેમજ તે બાદ જીત સચદેવ ફ્યુઝન ફેક્ટરી દ્વારા ભજન સંધ્યા યોજાઈ હતી। જલારામ બાપાની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ શહેરના ટાઉન હોલ ખાતે બાપાના જીવન ચરિત્રનું નાટ્ય રૂપાંતર કરાયું હતું। સમાજના 25 કલાકારોએ સુંદર કૃતિ રજૂ કરી હતી। સમાજના મહિલા અગ્રણી પ્રફુલાબેને જણાવ્યું હતું કે લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતિ તેમજ જલારામ જયંતિની દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવારમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। સવારથી જ જુદી ઉજવણી ચાલી રહી છે। દરિયાસ્થાન મંદિરે દાતા પરિવાર દ્વારા પૂજન વિધિ, મહાઆરતી યોજાઈ હતી। ભુજ તેમજ પંચકોશી વિસ્તારના જ્ઞાતિજનો, સારસ્વત મહાસ્થાનના બ્રાહ્મણો, દેપાળા જ્ઞાતિના ભાઈ બહેનો સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો। આજે સવારે પૂજન વિધિ, મહાઆરતી વેળાએ ભુજ લોહાણા મહાજનના કારોબારી સભ્યો, આમંત્રિત સભ્યો ઉપરાંત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સર્વેને જલારામ જયંતિની શુભકામનાઓ, શુભેચ્છાઓ। આજે રઘુવંશી સમાજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ હર્ષ, ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવા જઈ રહ્યું છે। આજે દરિયાસ્થાન મધ્યે સવારે 8:30 વાગે યજમાન પરિવાર નટવરભાઈ અને જીગરભાઈના પરિવાર તરફથી પૂજા થઈ અને હવે મહાઆરતી થશે। સાંજે 7 વાગે સમૂહ પ્રસાદ કતીરા પાર્ટી પ્લોટ બધે સર્વે રઘુવંશી પરિવાર, પંચકોશી એટલે માધાપર, શુકપર, મિર્જાપર ના દરેક રઘુવંશી સમાજ અને સારસ્વત બ્રહ્મ સમાજ, દેપાળા સમાજ સાથે ભોજન પ્રસાદ લેશે અને ત્યારબાદ રાત્રે 8:30 વાગે સંતવાણી, ભજન સંધ્યાનો કાર્યક્રમ સચદેવ ગ્રુપ, ફ્યુઝન ગ્રુપ દ્વારા થશે। તો આજે બાપાની 226મી જન્મ જયંતિ રઘુવંશી સમાજ હર્ષ, ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવા જઈ રહ્યું છે। વર્ષે અમારા જે મેઇન પ્રોગ્રામ ખાસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, એમાં એક દરિયાલાલ જયંતિ અને એક જલારામ જયંતિ। જલારામ બાપાની એક ભક્ત થઈને પણ ભગવાન જેવું કાર્ય કરી ગયા છે અને આજ દિન સુધી અવિરત સેવા કાર્ય ચાલુ છે। એ નિમિત્તે આ વખતે 226મી જન્મ જયંતિ અમે ખૂબ જ ભાવપૂર્વક, ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છીએ, જે આપ સૌ જોઈ રહ્યા છો। ગઈકાલે રાત્રે પણ અમે એક સરસ જલારામ બાપાના જીવન ચરિત્રના ગાથા ઉપર એક નાટ્ય પ્રયોગ બાળ કલાકારો જોયો। અત્યારે અમારી આરતી અને મહાપૂજા છે, દાતાશ્રીઓના પરિવારના સન્માન છે। સાંજે અમારો મહાપ્રસાદ, મહાઆરતી છે। ધવાડી ફળિયાमध्ये પણ અમે મહાપ્રસાદ, મહાઆરતીનું રાખ્યું છે આયોજન। ગઈકાલે અમે 226 વૃક્ષારોપણ કર્યું યુવા મંડળ દ્વારા। અમે ભુજ લોહાણા મહાજન અને અમારી સંલગ્ન બધી જ સંસ્થાઓ બહુ જ ઉત્સાહપૂર્વક અલગ અલગ પ્રોગ્રામ ભાવભેર કરી રહ્યા છીએ। આપ સૌ પધારજો, લાભ લેજો। જય જલારામ।